ગરમીથી રાહત, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. ગુજરાતના નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આજથી આંશિક રાહત મળશે. ભેજવાળા પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં પણ પારો ગગડ્યો છે, છતાં 7 શહેરોમાં તાપમાન હજુ 40 ડિગ્રીને પાર છે. અમદાવાદમાં પારો 44 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત થયું હતું. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ લોકોને આકરા તાપમાંથી છુટકારો મળશે. લીંબુના ભાવમાં ખટાશ. કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદના બજારોમાં લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. બજારમાં લીંબુના ભાવ 300 રૂપિયા પાર પહોંચ્યો છે. માર્કેટમાં 1 કિલો લીંબુનો ભાવ 300 થી 380 રૂપિયા સુધી બોલાયો છે. સામાન્ય દિવસોમાં 150 રૂપિયે કિલો મળતા લીંબુ 300 રૂપિયાને પાર પહોંચતા સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. આજથી થશે આ મોટા ફેરફાર. આજે 1 મે 2026 થી મહત્વના ફેરફારો અમલી બનશે. આજથી ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડર, સીએનજી, પીએનજી અને વિમાન ઇંધણના નવા દરો જાહેર કરશે. હવાઈ મુસાફરી મોંઘી થવાની શક્યતા છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડના લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીના નિયમો બદલાશે. ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો સાથે ઓજીએઆઈ ઓથોરિટી કાર્યરત થશે. જ્યારે મે મહિનામાં તહેવારોને કારણે બેંકોમાં બમ્પર રજાઓ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છના ડેમોમાં પાણીની ચિંતાજનક સ્થિતિ. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 60% જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રમાં 44% અને કચ્છમાં માત્ર 37% જ પાણી બચ્યું છે. જે ચિંતાજનક છે. જો ચોમાસું મોડું આવે તો આ વિસ્તારોમાં પાણીની ખેંચ પડી શકે છે. માત્ર 2 જળાશયો 100% ભરાયેલા છે. 80 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી બચ્યું છે. શું બ્રિટન ભારતને કોહિનૂર પરત કરશે? બ્રિટિશ રાજા ચાર્લ્સ તૃતીયની અમેરિકા મુલાકાત દરમિયાન કોહિનૂર હીરો ભારતને પરત કરવાની માંગ ફરી તેજ થઈ છે. ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ રાજા ચાર્લ્સને આ હીરો ભારતને સોંપવા વિનંતી કરવાનું જણાવ્યું છે. મમદાનીએ કહ્યું કે કોહિનૂર માત્ર હીરો નથી પણ ભારતીય ઇતિહાસ, ગૌરવ અને બ્રિટિશ શાસન દરમિયાન થયેલા અન્યાયનું પ્રતીક છે. આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. ભારતની રશિયા સાથે મોટી મિસાઇલ ડીલ. ભારતે રશિયા સાથે $1.2 અબજ ખર્ચે 300 થી વધુ R-37M અલ્ટ્રા લોંગ રેન્જ મિસાઇલ ખરીદવા માટે મહત્વનો કરાર કર્યો છે. આશરે 10,000 કરોડના આ સોદાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં જબરદસ્ત વધારો થશે. 300 થી 400 કિમીની મારક ક્ષમતા ધરાવતી આ હાઇપ્રસોનિક મિસાઇલ દુનિયાની સૌથી લાંબી દૂરીની હવાથી હવામાં વાર કરતી મિસાઇલ છે, જે વિમાનોને દૂરથી જ તોડી પાડવા માટે સક્ષમ છે. પેટ્રોલ પંપ પરનો સ્ટોકના બોર્ડ લાગ્યા. ચૂંટણી પૂરી થતાં જ છોટા ઉદેપુરના નસવાડીના પેટ્રોલ પંપ પરનો સ્ટોકના બોર્ડ લાગેલા જોવા મળ્યા છે. પેટ્રોલની અછતના કારણે 212 ગામના વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વધુમાં લોકોએ અને પેટ્રોલ પંપના માલિકોએ તંત્ર પર આક્ષેપો કર્યા હતા. પેટ્રોલ ડીઝલ વગર વાહન વ્યવહાર ખોરવાયો છે. મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત. મધ્યપ્રદેશના ધારમાં ઇન્દોર અમદાવાદ હાઈવે પર કાળમુખો અકસ્માત સર્જાયો હતો. એક પિકઅપ વાહનનું ટાયર ફાટતા તે અનિયંત્રિત થઈ ડિવાઈડર સાથે અથડાઈ સામેથી આવતી સ્કોર્પિયો સાથે ભટકાયું હતું. આ કરુણ દુર્ઘટનામાં 6 બાળકો સહિત 16 મજૂરોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. તેજ ગતિએ જતું વાહન 3-4 વાર પલટી ખાતા સ્થળ પર જ લાશોના ઢગલા થઈ ગયા હતા. હવેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે. હાઈકોર્ટની મંજૂરી. ગુજરાત હાઈકોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં મહત્વનો નિર્ણય આપતા એનઆરઆઈટીને વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવાની મંજૂરી આપી છે. લગ્ન બાદ માત્ર 6 દિવસ સાથે રહેલા દંપતીએ અલગ થવા અરજી કરી હતી. ફેમિલી કોર્ટે ઓસ્ટ્રેલિયા રહેતા પતિની રૂબરૂ હાજરીનો આગ્રહ રાખ્યો હતો, જેને હાઈકોર્ટે વધુ પડતો ટેકનિકલ ગણાવી રદ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજી અવરોધ નહીં પણ મદદરૂપ બનવી જોઈએ. ગરમીથી મળશે આંશિક રાહત. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોથી ગરમીથી આંશિક રાહત મળી શકે છે. આગામી 3 દિવસ પણ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે. બુધવારે 43 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટ ઉપરાંત 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે, જેમાં ગાંધીનગરમાં 42, અમરેલીમાં 42, વડોદરામાં 40, ડીસામાં 40, ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ। સુરત મનપાના આરોગ્ય વિભાગે શહેરમાં ચલાવેલા સઘન ચેકિંગ દરમિયાન ઘી અને આઈસ્ક્રીમના 6 સેમ્પલ ફેલ જાહેર થયા છે। પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ કેટલાક સેમ્પલ અનસેફ અને કેટલાક સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને કોસાડ વિસ્તારના ન્યૂ આદિનાથ ડેરીના ગોડાઉનમાંથી લેવાયેલા ઘીના 4 સેમ્પલ ફેલ થયા છે। તેમાં ટ્રાન્સફેટ અને વનસ્પતિ તેલની ભેળસેળની પુષ્ટિ થઈ છે। બંગાળમાં ભાજપને ભારે બહુમતી મળશે, 192 બેઠકો જીતી શકે છે। ટુડેઝ ચાણક્ય એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં 294 બેઠકોમાંથી 192 બેઠકો જીતીને સરકાર બનાવશે। ટીએમસીને 100 બેઠકો જીતવાનો અંદાજ છે। આ આગાહી ઘણા એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી કર્યાના એક દિવસ પછી આવી છે। સત્તાવાર પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે। મહિલા અનામત બિલ પર તમારું વલણ કાચિંડાને પણ મૂંઝવણમાં મૂકી દેશે। ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીને પ્રશ્ન કર્યો કે જ્યારે તેઓ સંસદમાં મહિલાઓ માટે અનામતની માંગણી કરી રહ્યા છે ત્યારે તેઓ શા માટે તેનો વિરોધ કરી રહ્યા છે। તેમણે કહ્યું, તમારા વર્તનને જોઈને કાચિંડો પણ મૂંઝાઈ જશે। 1995ના સ્ટેટ ગેસ્ટ હાઉસ ઘટના દરમિયાન મહિલાઓ સામે સમાજવાદી પાર્ટીની રાક્ષસી વૃત્તિઓ પ્રકાશિત થઈ હતી। પાકિસ્તાન આતંકવાદનું અને ભારત આઈટીનું હબ બન્યું। રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે બંને દેશ એકસાથે આઝાદ થયા હતા પરંતુ આજે ભારત આઈટી માટે જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે ઓળખાય છે। વધુમાં કહ્યું કે પાકિસ્તાન તેની આતંકવાદને ટેકો આપવાની નીતિને કારણે આતંકવાદનું કેન્દ્ર બન્યું છે। ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે। આઝાદી બાદ પહેલી વાર પશ્ચિમ બંગાળમાં આટલું મતદાન થયું। પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનમાં 92%થી વધુ મતદાન થયું હતું। રાજ્યમાં કુલ મતદાન 92%થી વધુ થયું છે। ચૂંટણી પંચને આ ઐતિહાસિક ચૂંટણીના સફળ સંચાલન પર ગર્વ છે જે લગભગ હિંસામુક્ત રહી હતી। મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આઝાદી પછી પશ્ચિમ બંગાળમાં પહેલા અને બીજા તબક્કામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે। ચૂંટણીનો તહેવાર પશ્ચિમ બંગાળનું ગૌરવ। 8મા પગાર પંચને લઈ મોટા સમાચાર। કર્મચારીઓ હવે 31 મે સુધી સૂચન આપી શકશે। ભારત સરકારે 8મા પગાર પંચ સમક્ષ પોતાની માંગણીઓ, સૂચનો અને મેમોરેન્ડમ રજૂ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026થી વધારીને 31 મે 2026 કરી છે, જેથી હવે મંત્રાલય, વિભાગ, કેન્દ્ર શાસિત પ્રદેશ અને વિવિધ સરકારી ઓફિસોના સત્તાવાર અધિકારીઓ તેમના સૂચન અને આપત્તિ એક નિશ્ચિત ફોર્મેટમાં ઓનલાઈન જમા કરી શકે છે। જો કે કમિશન કોઈપણ મેમોરેન્ડમની હાર્ડ કોપી, પીડીએફ કે ઈમેલ સ્વીકારશે નહીં। મધ્યપ્રદેશના બરગી ડેમમાં પ્રવાસીઓ ભરેલું ક્રૂઝ ડૂબ્યું, 4 લોકોના થયા મોત। મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાં અંદાજે 30થી 40 લોકોને લઈ જઈ રહેલું ક્રૂઝ પાણીમાં ડૂબી જતા 4 લોકોના મોત થયા છે। અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ 12થી 15 લોકો હજુ પણ ગુમ છે। અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે અચાનક હવામાન બદલાવા અને તેજ પવન ફૂંકાવાને કારણે ક્રૂઝે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું। હાલમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે। એક્ઝિટ પોલ બાદ મમતાની પ્રતિક્રિયા। પશ્ચિમ બંગાળ ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ સીએમ મમતાએ પહેલી પ્રતિક્રિયા આપી છે। તેમણે વિડીયોના માધ્યમથી બંગાળની જનતાનો આભાર માન્યો। વધુમાં તેમણે દાવો કર્યો કે તેઓ 226થી વધુ સીટો જીતશે। તેમણે બીજેપી, કેન્દ્ર અને એજન્સીઓ પર લોકોને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો। સીએમ મમતાએ કહ્યું કે જનતાનું સમર્થન અમારી સાથે છે। અમે સરકારમાં માટી અને માણસના સિદ્ધાંતો પર બનાવીશું। દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા। દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હવામાનમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। વિભાગે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે 3 મેના રોજ પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અમેરિકાની નાકાબંધીથી ઈરાનને અબજોનું નુકસાન। અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઈરાન વિરુદ્ધ લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધી અત્યંત અસરકારક રહી છે। સેનાએ ઈરાનના બંદરો તરફ જતા 42 કોમર્શિયલ જહાજોને પાછા વાળ્યા છે। હાલમાં 6.9 કરોડ બેરલ તેલ સાથેના 41 ટેન્કરો અટવાયેલા છે, જેના કારણે ઈરાનને $6 અબજથી વધુનું આર્થિક નુકસાન થયું છે। અમેરિકાના આ કડક વલણને કારણે ઈરાન પોતાનું તેલ વેચી શકતું નથી।
ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શેર કરી રહસ્યમય પોસ્ટ, કહ્યું તોફાન આવી રહ્યું છે. અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ કરાર પર પહોંચવામાં નિષ્ફળ જતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી. તેમણે પોતાની એક એઆઈ જનરેટેડ છબી શેર કરી જેમાં મેસેજ હતો, તોફાન આવી રહ્યું છે, જે આવી રહ્યું છે તેને કંઈ રોકી શકતું નથી. એક્સિયોસે અહેવાલ આપ્યો કે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઈરાન પર ટૂંકા અને શક્તિશાળી હુમલાઓની યોજના તૈયાર કરી છે. તે પછી આ વાત સામે આવી. દીદીએ લોકોના દિલ જીતી લીધા છે. દેશના લગભગ તમામ એક્ઝિટ પોલ બંગાળમાં બીજેપીની જીત ગણાવી રહ્યા છે, પરંતુ સપાના નેતા અખિલેશ યાદવે ટીએમસીની સાથે ઊભા રહ્યા છે. તેમણે એક્ઝિટ પોલમાં લખ્યું હતું કે દીદીએ લોકોના દિલ જીતી લીધા છે. બંગાળના મોટા ભાગના લોકોએ ભાજપની સાંપ્રદાયિક રાજનીતિને હરાવવા માટે સંવાદિતા સાથે મતદાન કર્યું, તે પ્રશંસનીય છે. બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે આ અભિયાનમાં સક્રિય રીતે ભાગ લેવા બદલ દીદી અને બંગાળને અભિનંદન. ટ્રમ્પ અને પુતિન વચ્ચે 90 મિનિટ વાતચીત. ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બુધવારે 90 મિનિટ સુધી ફોન પર મહત્વની ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ ઈરાન અને યુક્રેન યુદ્ધ અંગે વાત કરી હતી. ટ્રમ્પે પુતિનને યુદ્ધવિરામ માટે સૂચન આપ્યું અને આ વાતચીતને હકારાત્મક ગણાવી હતી. પુતિને ઈરાનના યુરેનિયમ મુદ્દે મદદની ઓફર કરી છે. જો કે ટ્રમ્પે ભાર મૂક્યો હતો કે રશિયા વધુ ધ્યાન યુક્રેન સંકટ ઉકેલવા પર આપે જેથી વિશ્વમાં શાંતિ સ્થપાય. ઈરાનમાં મોંઘવારી 72%એ પહોંચી. ઈરાનમાં મોંઘવારીનો દર 72% પર પહોંચતા હાહાકાર મચી ગયો છે. $1 સામે રિયાલનું મૂલ્ય 18 લાખ થતા સૌથી નાની 1 લાખની નોટમાં માત્ર 2 રોટલી આવે છે. ખાદ્ય તેલ 220% અને બ્રેડ 150% મોંઘા થયા છે. બેરોજગારીનો દર 25%એ પહોંચ્યો છે અને 10 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. દવાની ભારે અછત વચ્ચે લાખો પરિવારોની આવક અટકી ગઈ છે, જેનાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.